લેબનોનમાં હજારો પેજર્સ વિસ્ફોટ થતાં લગભગ 20 લોકોના મૃત્યુ થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે, જેમાંથી મોટાભાગના હિઝબુલ્લા સાથે જોડાયેલા લોકો હોવાનું કહેવાય છે. આખી દુનિયામાં ચર્ચા છે કે પેજર કઈ કંપનીથી હિઝબુલ્લા સુધી પહોંચ્યો હતો. આ બધાની વચ્ચે આ વિસ્ફોટનું એક આશ્ચર્યજનક કેરળ કનેક્શન સામે આવ્યું છે. હકીકતમાં હિઝબુલ્લાએ આ વિસ્ફોટ માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું છે. ઇઝરાયલે હજુ સુધી સીધી જવાબદારી નથી લીધી. વિસ્ફોટો પછી વિશ્વએ સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ઇઝરાયલની જાસૂસી એજન્સીઓ પેજરથી કેવી રીતે વિસ્ફોટો કરે છે. આશ્ચર્યની વાત એ છે કે કંપનીઓ અને શેલ ફર્મ્સના વેબમાં કેરળમાં જન્મેલા એક વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે, જે હવે નોર્વેનો નાગરિક છે. હંગેરિયન મીડિયા આઉટલેટ ટેક્લેક્સે અહેવાલ આપ્યો છે કે લેબનોનમાં મંગળવારે થયેલા પેજર બ્લાસ્ટના સંબંધમાં મલયાલી અને હવે નોર્વેના નાગરિક રેન્સન જોસની સંડોવણીની તપાસ થઈ રહી છે. ટેલેક્સના જણાવ્યા અનુસાર પેજર ડીલ પાછળ બલ્ગેરિયન કંપની નોટા ગ્લોબલ લિમિટેડનો હાથ હતો. નોટા ગ્લોબલની સ્થાપના નોર્વેના નાગરિક રેન્સન જોસે કરી હતી. રેન્સન જોસ મૂળ મનનથાવડી, વાયનાડ, કેરળનો રહેવાસી છે. તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે. અમૂલના કર્મચારી દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક્સ પર પોસ્ટ કરનાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રસાદમાં ઘી મામલે અમૂલ દ્વારા ઘી સપ્લાય કરવામાં આવ્યું હોવાનું એક્સ પર પોસ્ટ મૂકવામાં આવી હતી, જેને લઈને વિવાદ થયો હતો. અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ખોટા સમાચાર ફેલાવવા આવ્યા હોવાની સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સેટેલાઇટમાં હેમંત ગામની અમૂલમાં છેલ્લા 30 વર્ષથી નોકરી કરે છે. 20 સપ્ટેમ્બરે તેઓ દિલ્હી ગયા હતા. પરત અમદાવાદ એરપોર્ટ આવ્યા ત્યારે તેમને એક્સ પર અલગ-અલગ એકાઉન્ટ પરથી તિરુપતિ બાલાજી મંદિરના લાડુ બનાવવામાં વપરાયેલા એનિમલ ફેટવાળું ઘી અમૂલનું હોય તેવી પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટના કારણે અમૂલ સહકારી સંસ્થાને નુકસાન તથા હાનિ પહોંચાડવાના ઈરાદાથી ખોટું ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા દુશ્મનાવટની, ધિક્કારની અને દ્વેષની ઉદ્ભવે તે પ્રકારની અફવા ફેલાઈ હતી. તિરુપતિ લાડુમાં ભેળસેળના વિવાદ વચ્ચે ડેરી કંપની અમૂલે પણ સ્પષ્ટતા આપી છે. કંપનીએ શુક્રવારે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેમણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ક્યારેય ઘી આપ્યું નથી. ભાવનગર એસઓજી પોલીસને મોડી રાત્રે શહેરના પીરચલ્લા વિસ્તારમાં આવેલા ઈવા કોમ્પ્લેક્સમાં પહેલા માળે એક દુકાનમાં હુક્કાબારમાં દરોડા પાડી હુક્કાબારના સંચાલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે એસઓજી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એસઓજીના પાર્થ ધોળકિયાએ ફરિયાદ નોંધાવી હતી. એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે ભાવનગર શહેરના ઈવા કોમ્પ્લેક્સના પહેલા માળે પરવેઝ નજીરભાઈ બુખારી નામનો વ્યક્તિ પોતાની દુકાનમાં ગેરકાયદેસર હુક્કાબાર ચલાવે છે. પોતાની દુકાનમાં હુક્કાબાર અંગેનું લાયસન્સ માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું. દુકાનમાં તપાસ કરતા હોલમાં ધુમાડા નીકળતા હતા. જ્યાં જોયું તો સગીર હુક્કો પીતા જોવા મળ્યો હતો. આથી પોલીસે હુક્કો પોતે જ પીરસતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કુલ 11,450 મુદ્દામાલ ઝડપી લીધો હતો. સિગારેટ અને તમાકુ ઉત્પાદન સુધારા અધિનિયમ ની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી ઉગ્રવાદીઓની ઘૂસણખોરી કરી હોવાની વાત સામે આવી છે. રાજ્ય સુરક્ષા સલાહકાર કુલદીપસિંહે શુક્રવારે 20 સપ્ટેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, છેલ્લા 3-4 દિવસથી ઉગ્રવાદીઓની હિલચાલના સમાચાર છે. સુરક્ષા સલાહકારના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓએ અહેવાલ આપ્યો છે કે ઘૂસણખોરી કરનારા ઉગ્રવાદીઓ ડ્રોન, બોમ્બ, શસ્ત્રો, મિસાઇલો અને ગોરિલ્લા યુદ્ધનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ 30 લોકોના ગ્રુપમાં છે અને જુદા જુદા વિસ્તારોમાં છુપાયેલા છે. કુલદીપસિંહે કહ્યું, આતંકવાદીઓએ 28 સપ્ટેમ્બરની આસપાસ મેતે ગામ પર હુમલો કરી શકે છે. હુમલાની આશંકા વચ્ચે ચુરાચાંદપુર, ટેંગનોપલ, ઉખરુલ, કામજોંગ અને ફેરજોલ સહિત ઘણા જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મણિપુરમાં 3 મે 2023થી કુકી અને મેતે સમુદાયો વચ્ચે અનામત મામલે હિંસા ચાલુ છે. સરકારી આંકડાઓ અનુસાર હિંસામાં અત્યાર સુધીમાં 237 લોકોના મોત થયા છે. 1500થી વધુ લોકો ઘાયલ થયા છે. છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના પીપલદી ગામે ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી હતી, જેમાં મરણ જનાર વ્યક્તિ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલની અદાવત રાખીને ગામના જ 2 શખ્સોએ કુલદીપ પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ફરાર થઈ ગયા હતા. પોલીસે હાલ ફરાર આરોપીઓમાંથી એક શંકર સંજી રાઠવાની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે, જ્યારે અન્ય એક હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના પીપલદી ગામે ગત મોડી રાત્રે લગભગ 9:45 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી.
સુરતમાં કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસનો પર્દાફાશ થયો છે. અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી નાખી હતી. સાથે સાથે રેલવે ટ્રેકને જોડતા 71 પેડલોક કાઢી નાખ્યા હતા. મળતી વિગત પ્રમાણે વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી. આ ઘટનામાં અજાણ્યા શખ્સે ટ્રેનના અપટ્રેકની ફિશ પ્લેટને ખોલીને અપટ્રેક પર મૂકી દીધી હતી. જો કે રેલવે અધિકારીઓને આ બાબતની જાણ થતાં રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધા હતા અને નવી ફિશ પ્લેટ લગાવી રેલ સેવા શરૂ કરી હતી. રેલવે વિભાગની ટીમે હાલ ટિકિટખોરો સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. 71 જેટલા લોખંડના પેડલોક કાઢી નાખવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત, પરંતુ ડેપ્યુટી સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કિમ સુભાષકુમારને સમયસર એલર્ટ કરી દીધા હતા. આ પછી ટ્રેકની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે કોઈએ ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું ઘડ્યું હતું. દેશના યુવાધનને ખોખલું કરી રહેલા હાથવગા નશીલા ડ્રગ્સના ઉત્પાદન અને વેચાણમાં વધારો થઈ રહ્યો છે. આગામી નવરાત્રી મહોત્સવ પૂર્વે વડોદરામાંથી પ્રતિબંધિત અને કથિત નશીલી દવાઓનો જથ્થો મળતા ચકચાર મચી છે. એમપીમાંથી પકડાયેલી નશીલી દવાઓનો રેલો અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર થઈ વડોદરા સુધી પહોંચ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સ્થાનિક અધિકારીઓને સાથે રાખી રાવપુરા વિસ્તારમાં આવેલા એક કંપનીના ગોડાઉનમાં દરોડો પાડી ટ્રામાડોલની 15,300 ટેબ્લેટ અને કોડીન ફોસ્ફેટની 850 બોટલનો જથ્થો ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. એનસીબીના ઇન્સ્પેક્ટર પ્રવીણ ધુલે જણાવ્યું હતું કે શુક્રવારે બપોર બાદ એનસીબીની ટીમ દ્વારા સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર સંજય પટેલને સાથે રાખી વડોદરા રાવપુરા ખાતે આવેલી કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમરેલીના લીલિયા તાલુકાના ક્રાંકચના ભાજપના કાર્યકર અને જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાત દ્વારા વધુ એકવાર પત્ર લખી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. વિપુલ દુધાતે અમરેલીના સાંસદને પત્ર લખી લીલિયા વિસ્તારમાં ચાલતી રેતી ચોરી અને દારૂના વેચાણને બંધ કરાવવા માંગ કરી છે. વિપુલ દુધાત દ્વારા લખવામાં આવેલા પત્રમાં આ બધી ખાણ ખનીજ વિભાગ અને પોલીસની વિભાગની રહેમ નજર હેઠળ ચાલતી હોવાનો આક્ષેપ કરાયો છે. વિપુલ દુધાત અમરેલી જિલ્લા પંચાયતમાં ભાજપ સદસ્ય છે અને ગાંધીનગરમાં ફરજ બજાવતા આઈપીએસ હરેશ દુધાતના નાના ભાઈ છે. અમરેલી જિલ્લા ઇન્ચાર્જ ખાણ ખનીજ અધિકારી જીઆર સવનેરનો સંપર્ક કરતા કહ્યું હતું કે લીલિયા શેત્રુંજી નદીના વિસ્તારમાં અમારી ટીમ દ્વારા વારંવાર રેતી ચોરી કરતા વાહનો પકડતા દંડ કરાવવામાં આવે છે. થોડા સમય પહેલા જ અહીં 3 ડમ્પર એક ટ્રેક્ટર ઝડપી 3.5 લાખ જેટલો દંડ ફટકાર્યો હતો. હજુ પણ ખનીજ ચોરો પર કાર્યવાહી ચાલુ છે. સુરતના રાંદેર વિસ્તારમાં લુમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઇટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈ જતા હતા. ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી 100 મીટર દૂર ગયા હતા. આ રૂપિયાની સામે વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી, પરંતુ એક ઇનોવા કારમાં આવેલા 4 શખ્સે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી દીધા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જોકે વલસાડ એસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી 45 મિનિટના ટૂંકા ગાળામાં 4 આરોપીને ઝડપી પાડ્યા છે. વલસાડ પોલીસની ટીમે કાર, 4.55 કરોડ રોકડા અને આરોપીઓનો કબજો સુરત પોલીસને આપ્યો છે. સુરતમાં બનેલી લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને થતાં વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ઉપર નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. ગત 17 સપ્ટેમ્બરે બુધવારના રોજ પીડીયુ હોસ્પિટલ 4,714 દર્દીઓની ઓપીડી સાથે દેશમાં પહેલા નંબરે રહી, જ્યારે સુરત સિવિલ હોસ્પિટલ 987 દાખલ દર્દીમાં પહેલા નંબરે રહી હતી. જ્યારે રાજકોટ સિવિલ 764 દર્દીને દાખલ કરી આઈપીડીમાં દેશમાં બીજા ક્રમે રહી હતી. આ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી આંકડા જાહેર કરવામાં આવ્યા છે. દેશભરમાં સૌથી વધુ પ્રાથમિક સારવાર અને દર્દીને દાખલ કરવામાં અમદાવાદ સિવિલ, ગાંધીનગર જીમર્સ જનરલ હોસ્પિટલ, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત, જૂનાગઢ જીમર્સ મેડિકલ હોસ્પિટલ અને એસઓજી હોસ્પિટલ વડોદરા ખાતે દર્દીઓની સંખ્યા પ્રમાણમાં ઘણું વધુ નોંધાઈ હતી, જેને લઈને ગુજરાતમાં વધતી દર્દીઓની સંખ્યા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બુધવારે 764 દર્દીઓ દાખલ થયા હતા, જેમાં પીએમસી વોર્ડમાં 114, સર્જરી વોર્ડમાં 88, એનઆઈસીયુ વોર્ડમાં 64, મધર વોર્ડમાં 59, પ્લાસ્ટિક સર્જરી વોર્ડમાં 58, જ્યારે પીડિયાટ્રિક વોર્ડમાં પાર્ટ એ અને બી માં મળીને કુલ 104 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.